જાણે કે આપણા માટે હોય. ક્યારેક તો એવું લાગે છે કે આ તો મારી નકલ કરે છે, લેકિન નકલ એટલે વિચારોની, અંતરની, પ્રેમની, ઉર્મિઓની. પ્રત્યેક કવિ બીજા કવિની હંમેશા નકલ કરતો હોય છે. એમ બકુલ સુગંધિયાને જ્યારે કાવ્ય લેખે એના દર્શન કરવાની તક મળી. અમે રસ દર્શન શબ્દ છેતરામણો છે. રસ દર્શન ન હોય, કવિ દર્શન હોય, અને એ આપણે કરી રહ્યા છીએ. એટલે મારે વિશેષ તો હું નહીં કહું, પણ ગંગોત્રી બનાવવી છે એવી કોઈ યોજના કોઈ ન કરી શકે. નદી પર પુલ બંધાય, ડેમ બંધાય, તળાવ બંધાય, કૂવો બંધાય, બોર કરાય, પણ કોઈ એમ કે હું ફલાણી નદી બનાવીશ, નદીનો ઉદ્ગમ બનાવીશ, તો એ શક્ય નથી. એમ કવિતા પણ સ્વયંભૂ છે. એમ પ્રતીતિ થઈ બકુલભાઈના કાવ્યોથી. એનું શીર્ષક જ કાવ્ય સંગ્રહનું સ્વયંભૂ છે, એટલે નદી જેવી કવિતા હોય છે. તમે જુઓ, આપણે ક્યાંય જવું હશે તો રસ્તો ભૂલી જશું, પણ નદી કદી દરિયા તરફ જવાનો રસ્તો ભૂલતી નથી, કારણ કે નદી પોતે જ તો રસ્તો છે. એમ આ સ્વયંભૂ કવિતા કવિતા તરફ જ જઈ રહી છે. વૈજ્ઞાનિક એમ કહે, આપણે કાંઈ પૂછીએ કે ના સાહેબ હું વિજ્ઞાનનો માણસ છું, સોરી. ખેડૂત હોય તો એમ કહેશે કે નહીં, આપણે ખેતીમાં જાણીએ, હું ખેતીનો માણસ છું. શિક્ષક હશે તો એમ કહેશે કે હું શિક્ષણનો માણસ છું, એ તો ગુરુજન છે. તો એ કહેશે મારી ફેકલ્ટી આ છે. પણ કવિ એમ કદી નથી કહેતો કે હું કવિતાનો માણસ છું, કારણ કે કવિ કવિતાનો માણસ જ નથી, કવિ માણસની કવિતા છે. એવા બકુલજી કેવું સરસ સરળતાથી લખે છે. એની સૌથી મજાની વાત એ છે કે આ માણસ સ્વભાવે અને ભાવે, કૃતિ અને પ્રકૃતિ બંનેમાં સરળ છે, સાલસ છે. બહુ અઘરું છે. સાલસ હોવાનો ડોળ કરવો સરળ હશે, આમ તો કચ્છી મેં ચા કે જોકો થીંદો સાલખ, આ ઈ થીંદો સવા લખ, પણ જોકો થીંદો ઠગી, એ અંતે થીંદો ઢગી. પણ આ શ્વેત વસ્ત્રમાં મને તો ઇન્દ્રધનુષ્ય દેખાયું છે, કારણ કે કવિરાજ ગોવર્ધનભાઈ પટેલ સાહેબની આજ્ઞાથી એના વિશે કંઈક લખવાની પણ મને તક મળી હતી. કરું છું હંમેશા નવા વેશ ધારણ, કરું છું હંમેશા નવા વેશ ધારણ, તને પામવાની મથામણ કરું છું. અહીં ઇશ્કે મિજાજી નથી, ઇશ્કે હકીકી છે. કવિતાને પામવાની વાત છે. આ બકુલભાઈની રચના છે, બકુલભાઈની પંક્તિઓ છે. અને ये हमारे बकुल साहब सुगंधिया साहब तो ये भी कह रहे हैं कि खोजने जाओगे, हिंदीમાં પણ લખ્યું છે, खोजने जाओगे तो खो जाओगे, खुद में झांकोगे तभी तो पाओगे. અંદરથી કવિતા મળશે, બહારથી તો કેવળ એને ગ્લીટ ચડાવી શકાશે, એને થોડીક સંમાર્જિત કરાવી શકાશે. કવિ તેજને મેં પૂછ્યું હતું, યાર તોજી પણ મૂકે અડેખાઈ પઈ અચે હડી ખાસ્યું રચનાઓ તું કી કેન રીતે લખી શકે તો બનાવી શકે તો તચે હે. એટલે ફરીથી મેં પૂછ્યું કે અહીં અડી ખાસી રચના કી લખી શકો તા, સોણાના તો ને એતરે જ કમિંગ ફ્રોમ વિધિન સર, અંદર સે જો આતી હૈ. એ બકુલભાઈએ બહુ સરસ લખ્યું છે, મને ગમ્યું છે. અને એ વાત તો સાચી જ છે. રમેશ પારેખને લખવું પડ્યું કે હોવું એટલે શોધ પોતાના અડધિયાની. રમેશ, હોવું એટલે શોધ પોતાના અડધિયાની. રમેશ, કોણ એવો શખ્સ છે કે જે સ્વયં અડધો નથી? કોણ એવો શખ્સ છે કે જે પોતે અડધો નથી? એ અડધિયાની શોધ કરે છે. અને એ જ રમેશને ફરી અહીં બકુલભાઈના સંદર્ભે યાદ કરું તો એમણે એમ લખેલું, રમેશ પારેખે, કે બધામાં
થોડી ઘણી હોય છે રાવણતા. શબ્દો પાસેથી બહુ સરસ કામ. કોઈ નાટક મંડળી હોય ને તો એક જ જણ એ મહિલાનો વેશ ધારણ કરે, પછી 5મી મિનિટે અંદરથી ઝડપથી કપડાં બદલાવીને રાજવીનો વેશ લઈને બિચારો આવે. ટાંચા કલાકારો, ઓછા સાધનો વચ્ચે. એમ શબ્દો પાસેથી રમેશજી આમ કામ લેતા હતા. બધામાં થોડી ઘણી હોય છે રાવણતા, કરી જાય છે આંખોથી હરણ સીતાઓનું. એમ આપણા બકુલજી પણ લખે છે. એટલે જ મેં સંદર્ભ આપ્યો હતો કે કર્મથી વસ્ત્રાહરણ ભલે ના કરે, કર્મથી વસ્ત્રાહરણ ભલે ના કરે, પણ બધા મનથી દુશાસન હોય છે. કેવું લખે છે બકુલજી સરળતાપૂર્વક, મનથી બધા દુશાસન હોય છે. એમ એમણે લખ્યું પૂરા કલ્પન આ દુશાસનને લઈ આવ્યા પોતાની રચનામાં. પૂરા કલ્પન, મિથ, મિથનો પ્રયોગ પણ આ કવિ અદ્ભુત રીતે કરે છે. એમણે એમ પણ લખ્યું કે હારના કારણ નથી હોતા બકુલ, હારના કારણ નથી હોતા બકુલ, પણ બધા ઘરમાં વિભીષણ હોય છે. એમ શકુનીને પણ લઈ આવે, કૃષ્ણને લઈ આવે, અર્જુનને લઈ આવે પોતાની કવિતામાં, અધ્યાત્મની રચનાઓમાં. અને એટલે જ ક્યારેક એમ થાય કે બકુલજીને હું આજે જીવનમાં આમ તો પહેલી વાર મળ્યો, કૃતિ લેખે મળ્યો હોઈશ, ત્યારે મેં એમને કહ્યું કે આ સરળ શબ્દોમાં આવી મહત્ત્વની વાત આપ કઈ રીતે લાવો છો? તો કે લખાઈ જાય છે. એટલી સહજતા એનામાં મેં જોઈ, એટલે મને પણ એમ કહેવાનું મન થાય છે કે દ્વાર ખિડકિયાં બંધ હૈ, દ્વાર ખિડકિયાં બંધ હૈ, अंदर कहाँ से आया, मेरे कमरे में समंदर कहाँ से आया, कुछ भी जीतने की तमन्ना नहीं थी, कुछ भी जीतने की तमन्ना नहीं थी, फिर भी मेरे शब्दों में ये सिकंदर कहाँ से आया. આમ એક વિજેતા શબ્દોમાં હોય છે. અને બકુલજી એમ પણ લખે કે પંછી ये आज़ाद है बंधता नहीं, कि पंछी ये आज़ाद है बंधता नहीं, बांधने जाओगे तो બંધ જાઓગે. કવિતા એક આઝાદ પક્ષી જેવું છે અને એ ક્યારેય બંધાતું નથી. એટલે જ ચીનુ મોદી જેવા વિચારક કવિને એમ લખવાનું મળ્યું કે વિચાર, મૃત્યુ અને કવિતા આ ત્રણેય અતિથિ જેવા છે, ક્યાંય આવવા જવાનું મુહૂર્ત કઢાવવામાં એ માનતા નથી. નિરંજન ભગતને પણ એવું જ કહેવું પડ્યું કે કવિ જ્યારે સાવ બેધ્યાન હોય ત્યારે જ કવિતા એના પર છાપો મારે છે. અને એટલી જ તો સ્વયંભૂ રચનાઓ આવી છે. અને અધ્યાત્મ એમની રચનાઓમાં, બકુલજીની રચનાઓમાં અદ્ભુત રીતે આવે છે. એ લખે છે કે દર્દમાં દુઃખ હોય છે, પણ એવું કોણે કહ્યું? તમે જુઓ, બે ભાગ પડે છે એમની આ પંક્તિના. દર્દમાં દુઃખ હોય છે એવું કોણે કહ્યું? દર્દની મીઠાશ માણી છે તમે? દર્દની મીઠાશ માણી છે? એવો સવાલ પૂછીને તમારા બારણાને ખટખટાવી નાખે છે. ત્યારે મને એમ એક વિચાર એવો આવ્યો કે આજે સરકાર શ્રી છે ને અલગ અલગ ભથ્થાઓ જાહેર કરે છે. બેકારી ભથ્થું, કૃષિનું કંઈક ભથ્થું, કંઈક સબસિડી ફલાણું ભથ્થું. એમ જો સ્મિત કરવાનું ભથ્થું જાહેર કરે તો તમે સ્મિત કરો એટલે તમને કેટલું આખા દિવસમાં ક્યાંય ઓટોમેટિક નોંધાતું હોય કે તમે 25 સ્મિત કર્યા તો એટલું ભથ્થું. તો ધંધાદારી હસમુખા લોકો કેટલા બધા મળી જાય. ધંધાદારી હસમુખા ઘણાને તો કહેવાનું એમ પ્રાપ્ત થઈ જાય. હમણાં આપણે ક્યાં છો, કઈ કંપનીમાં છો, શું કરો છો? તો કે હમણાં હસમુખો છું. આવી સ્થિતિ થતી હોય છે. ત્યારે આ કવિને જોઈને, મળીને રાજીપો વિશેષ તો એટલા માટે થાય છે કે મા વિશે આ કવિ બહુ જ સંવેદનશીલ છે. ઉજાલા ચાહતે हैं जिनके घर क्षमा नहीं होती, उजाला चाहते हैं जिनके घर
क्षमा नहीं होती, उन्हें माँ की तलब होती है जिनकी माँ नहीं होती. તો આ પ્રમાણેનું દર્દ એમાં આ કવિ ખરેખર માહિર છે. લખે છે બધા ઘરમાં ફક્ત એક માં નથી. છે બધા ઘરમાં ફક્ત એક માં નથી. ઈશ છે જગમાં પણ ફક્ત એક માં નથી. ઈશ્વર કરતાંય માતા ચડિયાતી હોવાની વાત આ કવિ જ્યારે લખે ત્યારે અદ્ભુત અદ્ભુત એવું લાગે કે આ કેવું. અને જુઓ તમે, થોડુંક નાવીન્ય પણ એની વાતમાં આવે છે. લખે છે કે શાને સ્લીપિંગ પિલ્સ ખાવી છે બકુલ. ઊંઘવાની ગોળી શા માટે ખાવી છે? શાને સ્લીપિંગ પિલ્સ ખાવી છે બકુલ. ગાઢ નિદ્રા માટે માની કૂખ છે. માની કૂખ ગાઢ નિદ્રા માટે મળે છે. જ્યારે અત્યારે ચિત્ર જુદું છે. કોઈ એવું કહેતા હતા કે ભાઈ આ હાલરડા છે ને, હાથ વગા હોય તો મજા આવે, સ્પર્શી શકાય, કલેક્શન કરી શકાતી હોય. તો કે એવું કેમ? તો કે એમાંથી સ્લીપિંગ પિલ્સ તો બનાવી શકીએ. આવો ભાવ પણ અત્યારે વ્યાપારી ભાવ. 4 બંધાણીઓ એમ કે ચાલો આપણે પ્રયાગ જઈએ, હોડીમાં બેઠા, હલેસા માર્યા, રાતભર એમ કે અમે આગળ વધ્યા. સવારે જોયું તો ત્યાંના ત્યાં હતા, કારણ કે એ લોકો નશામાં હતા, લંગર છોડ્યું નહોતું. તો પછી આગળ કેમ જાય? ત્યારે બકુલજીની વાત અહીં આપણને પ્રાપ્ત થાય છે કે હોડીને મારે હલેસાં બે ખબર, હોડીને મારે હલેસાં બે ખબર, સાંકળે બાંધી છે હોડી બે ખબર. તો આમ કહેતો, દરિયાની વાત કરતો આ વ્યક્તિ પાંખ સંકેલું ગગન શોધું અલગ એમ પણ કહે. પાંખ સંકેલું ગગન શોધું અલગ, જો ગગન ટૂંકું પડે તો શું કરું? હજારો ફીટ ઊંચે ઉડતું વિમાન આકાશની 1 ઇંચ પણ નજીક જઈ શકતું નથી. હજારો ફીટ ઊંચે જતું વિમાન પણ આકાશથી 1 ઇંચ જેટલું પણ નજીક જઈ શકતું નથી. અને ત્યાં પેલી એક ઝૂંપડીના ખૂણામાં એક પંખી ઈંડામાં આકાશને સેવી રહ્યું છે. આવા ચિત્રો કવિતામાંથી મળે. બાકી એવું છે જો કે પાંખ નથી આપણને તોય પક્ષપાત કરીએ છીએ, ચાંચ નથી તોય ચંચુપાત તો કરીએ જ છીએ, પાંખ નથી તોય ઉડીએ છીએ. અને માળા બાંધતા નથી પણ 4થે માળે ને 25મે માળે ને રહીએ છીએ. એટલે એમ કોકી કીધું કે વાહ વાહ, આ બધું કરીએ છીએ, નક્કી મારી અંદર કોઈક પક્ષી છે. અને પક્ષી જ હતું પણ ગીધ હતું. કાશ આપણે જટાયુ બની શકીએ. આપણે જટાયુ બની શકતા નથી, નહીંતર આ ગીધત્વ પણ આપણને વવરજે. સાહિત્યની દિશામાં કવિ ખરેખર એક વિશિષ્ટ કામ કરે છે. કાવ્ય સંગ્રહો લખે છે. એના વિવિધ સામયિકોમાં મેં કાવ્યો વાંચ્યા પણ છે. પ્રયત્ન નામનું છે સામયિક વિદેશથી પ્રકાશિત થતું, એમાં બકુલજીને ખૂબ જ વાંચ્યા છે. અને આમ એ સતત એ પોતાનું કાર્ય એ કરતા રહે છે. અને પરંતુ જરા વિષમતા એ પણ છે. બકુલજીના સંદર્ભે જ કહું છું કે એક ભાઈએ કવિતા લખી, એને થયું કે સારી કવિતા છે, મિત્રને વંચાવી કે ગોરધનભાઈ જોઈ આપો ને કવિતા કઈ પ્રકારની લાગે છે આપને. એ ગોવર્ધનભાઈ પટેલ કવિ, એ કવિતા લખે ઓછી છે, જીવે વધારે છે. એણે કહ્યું કે ના ના, કવિતા સારી છે, મોકલતું. બે